તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ખાંભા તાલુકાના આચંગ ગામમાં કે જ્યાં ખજૂરભાઈએ હનુમાન દાદાનું મંદિર બનાવેલું છે અને આ મંદિર છે તે આચંગે હનુમાનજી તરીકે ઓળખાય છે। તો ચાલો હું તમને ત્યાં જઈ હનુમાનજી મહારાજના તમને દર્શન કરાવું। તો મિત્રો ફરીથી એક નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે। અને મિત્રો અત્યારે વાગી રહ્યા છે 5 અને મિત્રો અમે આજ એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં આપણે આચંગમાં આવેલું છે આચંગી હનુમાન દાદા। અને આ આચંગી હનુમાન દાદાનું આપણે કહેવાય ને કે જેની સ્થાપના આપણે જે આચંગના જે દાન બાપુ છે તેણે કરેલી છે। અને આ મંદિરનું નિર્માણ છે ને એ આપણા લોકલાડીલા એવા ખજૂરભાઈએ કરેલું છે। તો ચાલો હું તમને એ આચંગી હનુમાન દાદાને તમને દર્શન કરાવું। આખી જગ્યાનું નિર્માણ આપણે ખજૂરભાઈએ કર્યું હતું। તમે ખાલી જો જગ્યા કેવી બનાવેલી છે। આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે અને ચાલો હું તમને દર્શન કરાવું। આપણે દર્શન કરી લો। અને મિત્રો અહીંથી તમારે ગાંડીગીરનો નજારો પણ કંઈક અલગ જ છે। મિત્રો આ હનુમાન દાદાના મંદિરે ઘણા બધા યુટ્યુબરો પણ આવી ગયેલા છે અને આ મંદિરનું ખજૂરભાઈ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે। અને મિત્રો મંદિર એટલે કાંઈ ઘટે નહીં, એક નંબર મંદિર બનાવ્યું છે। મિત્રો તમે પણ જરૂર એકવાર આ આચંગી હનુમાન દાદાના દર્શન કરવા આવજો। દર્શન કરીને તમારું મન રાજી થઈ જાય। મિત્રો કાંઈ ઘટે નહીં એવું મંદિર છે। અને મારી ચારે તરફ તમે બાજુ જોવો ને તો એકદમ લીલું હરિયાળી છે અને મિત્રો કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે। અને તમે જરૂર એકવાર તો આ હનુમાન દાદાના દર્શન કરવા। અને મિત્રો આ મંદિર તમને કેવું લાગ્યું છે અને હનુમાન દાદાના દર્શન કરીને તમને કેવું લાગ્યું તો તરત તમે કોમેન્ટમાં જણાવજો। અને આવા નવા વિડીયો તમે જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને પછી મિત્રો મળશું હવે આવતા નવા વ્લોગમાં। ત્યાં સુધી બધાને જય શ્રી રામ।